ગેનીબેન ઠાકોર પહોંચ્યા પાલનપુર। સાંસદ ગેનીબેન ઠાકોર પહોંચ્યા પાલનપુર। કોલેરાના દર્દીઓને લઈ કલેક્ટર સાથે કરી વાત। કોલેરાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ દિલ્હી જશે। પાર્ટીની પ્રક્રિયાને લઈ દિલ્હી જવું પડે એટલે રાજકોટનો કાર્યક્રમ રદ કર્યો। કોંગ્રેસ એકજૂથ થઈ લડી। ગેનીબેને 2 દિવસ પહેલા આપેલા નિવેદનથી પલટી મારી। રાજ્યમાં ક્યાંક સંગઠન નિષ્ક્રિય રહ્યું હોય તો સુધાર થાય। બનાસકાંઠાને લાગુ પડતું નથી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સમજફેર। પ્રદેશ પ્રમુખે પાર્ટી વિરુદ્ધ કાર્ય કરનારનો રિપોર્ટ માંગ્યો પરંતુ મેં આપ્યો નહીં। મારું નિવેદન દુઃખ પહોંચાડવાનું નથી, કોંગ્રેસ મજબૂત થાય એ હેતુ છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। એના પર આજે ફેસબુક પર અમે ટિપ્પણી કરી છે કે પાયાના જે કાર્યકરો છે એમને દુઃખ થયું છે, તો આપ શું કહેશો? ના, એ તો અમારે એમની જોડે વાતે થઈ ગઈ છે ને એમાં કોઈ દુઃખ એવી વાત પણ કરી નથી। સમગ્ર જિલ્લાની કોંગ્રેસ એકજૂટ થઈને લડી છે। જિલ્લા કોંગ્રેસ સમિતિમાં પહેલા જીત્યા પછી પહેલી જ હું ત્યાં ગઈ હતી। બધા કાર્યકરોનો આભાર માન્યો। એમના નેતૃત્વ હેઠળ આ લોકસભાનું પરિણામ આવ્યું। એ સંબોધન કરીને કોંગ્રેસ એકજૂટ થઈને બનાસકાંઠાની અંદર લડી છે। વાત એટલી જ હતી કે ક્યાંક નાના મોટા સંગઠનમાં ક્ષતિઓ હશે રાજ્યમાં કે ગમે ત્યાં, તો એ ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી અહીંયા શાસન છે અને શાસનના કારણે અમારા કોંગ્રેસના જે હોદ્દેદારો હોય એમને રાજીનામું આપવા માટે મજબૂર કરે કે હોદ્દેદાર ન રહેવા દે અને રહે તો એને દબાવવા માટેના પ્રયત્નો કરે। એટલે ચાલુ સરકાર રૂટિંગ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક અમારા સંગઠનમાં જે મજબૂત માણસો કે એમને જે લાવવાના થતા હોય એ ક્યાંક ને ક્યાંક અભાવ છે। પણ એ સરકારના માધ્યમ સામધામ દંડ ભેદની રાજનીતિ સામે કે આમ તો જે રાજકોટનો અગ્નિકાંડ બન્યો એમાં આવતીકાલે અમે જવાના હતા, પણ સવારમાં જ ત્યાં AICCમાંથી ફોન આવ્યો। કાલે જે તમામ MPઓ નવા ચૂંટાયેલા છે એમની સાથેની ખડગેજીની મુલાકાત, રાહુલજીની મુલાકાત અને જે એક પાર્ટીની પ્રોસેસ પ્રમાણે જે બધી પ્રક્રિયા કરવાની છે આવતીકાલ કરવાની છે। એટલે આજ સાંજે જ તો મારે અમદાવાદથી જવાનું હતું, પણ થરાદ પણ સમાચાર લેવાના હતા ને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ત્યાં બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર એટલે જિલ્લાનું વડું મથક કોલેરાગ્રસ્ત એના હિસાબે જે પરિવારોમાંના સભ્યો ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ મળે એ પરિવાર સાથે અમારી સહાનુભૂતિ। કયા કારણોસરથી મૃત્યુ થયા એ તો મેડિકલ રિપોર્ટ રીતે આવ્યો, પણ જે વહીવટીતંત્રને પીવાના પાણીના કારણે જ્યારે આવડી મોટી જે તકલીફ થઈ અને પરિવારના સભ્યો જેને ગુમાવવા પડ્યા છે એ ક્યાંક ને ક્યાંક